ભય છોડે તો પરમાત્માને પામે છે. નિયમ સવારે 4 થી 6 ની વચ્ચે બધાને ઉઠવું, પહેલા પરમાત્માને હાથ જોડીને નમસ્કાર કરવા. તે પરમાત્મા એક જ વ્યાપક છે. જેમ પવન બધે જ છે તેમ પરમાત્મા બધે જ છે. તેવું જે સમજે તે જ્ઞાની છે. પછી જે નાકે જુઓ, જે બાજુથી શ્વાસ આવે તે બાજુનો પગ પૃથ્વી પર પહેલા મૂકો તો દિવસ સારો જશે. પછી પાણી પીને ભ્રમણ કરો. તે આખા દિવસમાં 7 કિલોમીટર દરરોજ ઓછામાં ઓછું ચાલવું. પછી દાંતણ શૌચ કરી ધ્યાન કરો. પછી આસન યોગાસન કરો. પછી ધાર્મિક ગ્રંથ વાંચો. પછી માતા પિતા ગુરુ વગેરેની સેવા કરો. દરરોજ માતા પિતાને પગે લાગો. પછી સાત્વિક ભોજન, જે પાંદડાનો લીલો રસ મધ નાખી પીવો. શાકભાજી ફળ અનાજ કઠોળ ફણગાવી ખાવું. આળસ છોડી ઈમાનદારીથી મહેનત કરીને ધન કમાવું. દુઃખી લોકો પશુ પક્ષી પર દયા રાખી કાંઈક આપવું. તેવું દરરોજ કાંઈક પુણ્ય કરવું. પછી જળ અને ચેતનનું જ્ઞાન સમજવું. જે જળ છે તેને જ્ઞાન નથી. તેને સુખ દુઃખ કે દુઃખનો અનુભવ થતો નથી. જે પૃથ્વી છે કે તેની મૂર્તિ છે. બીજું જળ ખોટો બગાડ ન કરો. તે કળશ જળમાં ભરીને પૂજવું નથી. જળમાં ઝેર ના ભેળવો, પણ જળમાં સારું લવિંગ વગેરે નાખો. અગ્નિ જળ છે, દીવો કરો તે જરૂર નથી, છતાં યજ્ઞ કરી સુગંધી વસ્તુ અગ્નિમાં આપો. ચોથું, વાયુમાં ફટાકડા ના ફોડો. તે વાયુ જળ છે. આકાશ, મન, બુદ્ધિ, અહંકાર 8 વસ્તુ જળ છે. બીજું કે આત્મા અને પરમાત્મા ચેતન છે. આત્મા સુખી દુઃખી માયાના મોહથી થાય છે, પરંતુ પરમાત્મા ક્યારે પણ દુઃખી થતા જ નથી. પછી પ્રાણાયામ કરવાથી ઓક્સિજન મનુષ્યમાં વધે છે. શ્વાસ કાઢવાથી તે કાર્બન ડાયોક્સાઇડ વડે વૃક્ષો અને વનસ્પતિ લે છે. તો વૃક્ષો વનસ્પતિ વાવો, ઉગાવો. તે ભૌતિક વસ્તુ વડે પશુ પક્ષી મનુષ્ય વગેરેને ઉપયોગમાં આવશે. અને આધ્યાત્મિક જ્ઞાન માટે સમાધિ વડે મેળવો. તે સમાધિ 2 પ્રકારની છે. એક પ્રકૃતિ, જે શરીર અને આત્માની અનુભૂતિ થાય છે. બીજી અસપ્રઘાત સમાધિ વડે પરમાત્માની અનુભૂતિ વડે ઓજસ અને આભામંડળ વધારો. તેથી બહારથી મેલી વિદ્યા આપણા શરીરમાં પ્રવેશે નહીં. તો શુદ્ધ અંતઃકરણથી ભય